બોલો સદગુરુદેવની જય। આપ સર્વેને મારા નમસ્કાર, પ્રેમ, પ્રણામ। જય ગુરુદેવ। તુલસીદાસજી મહાત્માએ કીધું છે કે રામ નામ की औषधि खरी नीति से खाए, अंग पीड़ा व्यापे नहीं, महारोग मटी जाए। आ राम नामनी औषधि के जो कोई नित्य नियम पूर्वक खाए तो એને અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય। તો આપણને કોઈ પણ જાતની બીમારી હોય તો આ બીમારી માટે ડોક્ટર પાસે એ આપણે દવાખાને દવા લેવા માટે જતા હોય, પણ જો એ દવા લખીને આપી હોય કે આ સવારે લેવાની, આ બપોરે લેવાની, આ સાંજે લેવાની, અને એ દવા આપણે નિયમપૂર્વક ન લઈએ તો આપણો રોગ મટતો નથી। હવે આપણે દરેકને એક આ મહારોગ ભવરોગ લાગુ પડ્યો છે ભાઈ, કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ। આ મહાન રોગ એ ભવરોગ એ લાગુ પડ્યો છે। તો આ રોગમાંથી છૂટવું છે તો ઈ રોગમાંથી છૂટવા માટે કઈ દવા કામ લાગશે? તો કે સદગુરુ શરણે જઈ સદગુરુ એવા વૈદ મળે તો એ વૈદની ઔષધિ જો લેવામાં આવે તો જરૂર આ મહારોગમાંથી મુક્તિ મળે એવું છે। એટલે સંતોએ પોતાની વાણીઓની અંદર, પોતાના કથન કવનોની અંદર એ આવી ઔષધિ વિશે વાત કરેલી છે। એટલે એ ઔષધિ ક્યાં મળે? તો કે એવા સદગુરુ વૈદ મળી જાય તો એની પાસે ઔષધિ મળે। આ ઔષધિ કઈ છે? તો કે શું કે છે તુલસીદાસજી મહાત્મા? તો કે રામ નામ की औषधि खरी नीति से खाए। એને નિત્ય નિયમ પૂર્વક એનું સેવન કરવાનું છે। જો આને નિત્ય નિયમ પૂર્વક સેવન કરવામાં આવે તો જરૂર આ ભવરોગ મટે। ભવરોગ તો શું કે આ દેહના રોગો પણ એનાથી મટી જાય એવું છે ભાઈ। કેવા દેહના રોગો? અચરજ એવું થાય કે આનાથી દેહના રોગો મટે રામ નામ લેવાથી? હા, રામ નામ લેવાનું નથી ભાઈ, રામ નામ લેવાનું નથી, રામ નામ ભજવાનું છે। રામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા, જાગ્રત નગરીમાં ચોર ન લૂંટે પછી જખ મારેગા જમદૂતા। દાસી જીવન માહિતમાં પણ પોતાની વાણીની અંદર એ આવી કંઈક વાત કરે છે કે રામ ભજન વિના આ કોઈનો નિસ્તારો આરોવારો ઓવારો નથી ભાઈ। હવે આ નીતિ નિયમ પૂર્વક આ ઔષધિ લેવાની છે, એનાથી ભવરોગ તો મટે છે પણ દેહના રોગો મટે છે। દેહના રોગો કેવી રીતે મટે? તો કે નિત્ય નિયમ પૂર્વક જે ત્રિવેણી છે, પ્રથમ ત્રિવેણી જેને કહેવામાં આવી શબ્દ સુરત અને શ્વાસ, આ શબ્દ સુરતા અને શ્વાસની જે પ્રથમ ત્રિવેણી છે, આ ત્રિવેણીમાં કોઈ જો ડૂબકી લગાવે, શબ્દ સુરતા અને શ્વાસની એકતા કરી અને જો કોઈ નિત્ય નિયમ પૂર્વક આ પ્રાણની અંદર જે સોહમ ગાજી રહ્યો છે એ સોહમમાં ધ્યાન લગાવે તો જરૂર એ પ્રાણજય થાય। પ્રાણજય થતા મનોજય થાય અને મનોજય થતા એ આ જે ભવરોગ છે એ તો મટે જ છે, પણ મનોજય થતા આ દેહના રોગો પણ જરૂર મટે। એટલે આવી રીતે આ સંતોએ, મહાપુરુષોએ, ઋષિમુનિઓએ એ પોતાની વાણીઓની અંદર, શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, વેદો વેદાંગોની અંદર એ આવી ઘણી બધી એ આપણને ભલામણો કરી છે, પણ આપણે આ બધી ભલામણો ભૂલી ગયા છીએ ભાઈ। ત્યારે સંતો આપણને રામ ઢોલ વગાડી અને જગાડી રહ્યા છે। સંતો આ જાગૃતિનું જગાડવાનું કામ કરી રહ્યા છે। કે સાંપ્રત સમયની અંદર પણ આવા સંતો હાજર હયાત છે। આ વસુંધરા ક્યારેય વાંજણી નથી ભાઈ, આ વસુંધરા ક્યારેય વાંજણી નથી। આમાં ભૂત ભવિષ્ય ને વર્તમાનમાં સંતો બિરાજમાન છે જ। ફક્ત એને ઓળખવા માટે આપણી આ દ્રષ્ટિ જોઈએ, એની આંખ જોઈએ। એ આ ચર્મચક્ષુથી ન ઓળખાય, ચર્મચક્ષુથી એને ઓળખી શકાય નહીં। એને ઓળખવા માટે કંઈક જુદી જ દ્રષ્ટિ છે, ને એ દ્રષ્ટિ કોણ આપે?
જેવી રીતે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી એવી રીતે સદગુરુ મહારાજ આપણને મળે એટલે આપણને આ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે, અને એ દિવ્ય દ્રષ્ટિ મળે એટલે જરૂર આવાની ઓળખ થાય, અને એવા સદગુરુ વૈદ મળી જાય, ઓળખાઈ જાય તો જરૂર આપણો પણ ભવનો આરોવારો ઓવારો આવી જાય, તો નિસ્તારો થાય ભાઈ. એટલે આપ સર્વેને નમ્ર વિનંતી એટલી જ કરવાની કે ભાઈ જો જેને જેને આ જિજ્ઞાસા જાગૃત થઈ છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ જિજ્ઞાસા જાગૃત થઈ છે અને આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, અને આ મનુષ્ય દેહ કરીને બીજું કઈ મેળવવું નથી પણ ભજન કમાઈ કરી લેવી છે, તો ભજન કમાઈ જેને કરી લેવી છે, જેને કઈ બીજું માલ મિલકત કે ખજાના મેળવવા નથી, એવાની આ વાત છે ભાઈ. કંઈક બની જવું છે, કંઈક પૂજાઈ જવું છે, એની આ વાત નથી. જેને કંઈક બની જવું છે, આ તો ઝીણાથી ઝીણા થઈને રહ્યા ને ભાઈ, એનું કામ છે. જે ઝીણાથી ઝીણા થઈને રહ્યા, સંતો એટલા બધા તાકાતવાન, કેવા તાકાતવાન, કેવા ઉર્જાવાન, કે એવું કહેવામાં આવે કે લાભુ દાદા એમ કહેતા હતા ભાઈ કે મારો ઉગારામ જો આ પૃથ્વીમાં ભાલું મારી અને ભાલાને હચબચાવે ને તો આ પૃથ્વી આખી હલે હો, આ પૃથ્વીમાં ભૂકંપ આવી જાય. આવી તાકાત વાળા આવા એ સંતો, એવા પુરુષો, એવા મહાપુરુષો, ઈ પણ ઝીણાથી ઝીણા થઈને રહ્યા. ઉગારામ દાદાને કોઈ આવીને એમ કહેતા કે ભાઈ કે બાપા અમે તો તમારા દર્શન કરવા આવ્યા. અરે ભગવાન, તમે મારા ભગવાન છો ને હું તો તમારો ભગત, તમે મને ભગવાન ભગવાન કરતા ધોયડા આવો છો તો હું તમને મારા ભગવાન માનું છું. એટલે ઝીણાથી ઝીણા થઈને આવા સંતો રહ્યા છે. ઉગારામ દાદા એમ કહેતા કે ભાઈ હું ઉગો, ઉગો એટલે ગુગો, એ ભાઈ એ લહણનું ફોતરું, જે આવા ઝીણા થઈને રહ્યા ને ભાઈ, એના અત્યારે ધર્મ ધજાઓ એના જોડી ઝંડા ફરકી રહ્યા છે. બાકી જેને કઈ બની જવું છે, જેને કઈ થઈ જવું છે, જેને પૂજાવાના ભાવ છે, જેને ગળામાં હાર નાખવાના ભાવ છે, એવાનું આ કામ નથી ભાઈ. એટલે રવિ સાહેબ એવું કહે છે કે નહીં ચડે નિર્વાણ નુગરા, નહીં ચડે નિર્વાણ. આવાને નુગરા કયા છે સંતોએ, આવાને નુગરા કયા છે ભાઈ. એટલે નુગરા ન રેજો કોઈ, નુગરા ન રેજો કોઈ, સંતોએ આવી ભલામણો કરી છે. એટલે જો આ મનુષ્ય અવતાર મોંઘો કરીને મળ્યો છે તો બીજું કઈ થાય તો ઠીક છે, પણ ફક્ત ને ફક્ત માત્ર એટલું કરવાનું છે કે આ મનુષ્ય જન્મે કરી અને ભાઈ આ ભજન કરી જવાનું છે, ભજન કરી લીધા જેવું છે અને પાર ઉતરી જવા જેવું છે. નોકરી ધંધા ઉદ્યમ વ્યવહારો જેમ કાંઈ કરતા હોય એમ કરો, પણ સદગુરુ શરણે જઈ અને બસ એક ભજનની આ શાન લઈ કે શાનમાં શાન એક ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓઘ, એનાથી આનંદના ઓઘ વળે એવું છે. એટલે આ સદગુરુની શાન લઈ અને આ રસ્તે હાલ્યું જવાનું છે. જરૂર એક દિવસ આ મુકામ આવી જશે. એટલે આપ સર્વેને મારી એટલી ભલામણ છે કે જરૂર આપ સર્વનો પણ, આપણા બધાનો પણ એક દિવસ મુકામ આવી જશે. બોલો સદગુરુ દેવની જય.